નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું સંજય પાગડાળ યુવા ઉપનિષદ ફાઉન્ડેશનની યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે સુંદર મજાની માહિતી પ્રાપ્ત કરવાના છીએ. યુવા ઉપનિષદ પબ્લિકેશનનું ગુજરાતનો ઇતિહાસ ટાઇટલ સાથેની બુક્સ બજારમાં આવી ગઈ છે. આ બુક્સની શું વિશેષતા છે, કઈ રીતનું છે, એને સમજવાનો પ્રયત્ન કરીશું. કઈ કઈ એવી બાબતો છે જે બુક્સમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. એ પહેલાં જ બુક્સની શરૂઆત કરતાં પહેલાં રિવ્યૂ જાણતા પહેલાં યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા 15મી ઓગસ્ટના દિવસે એક ઇન્ડિપેન્ડન્સ ઓફર રાખવામાં આવેલી છે. યુવા ઉપનિષદ પબ્લિકેશનના જેટલા બુક છે એની ઉપર અપ ટુ 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવેલું છે. તો આ ઓફર માત્ર 15મી ઓગસ્ટના દિવસે જ રહેશે. યુવા ઉપનિષદની સંલગ્ન જેટલી શાખાઓ છે ત્યાંથી તમને બુક્સ અવેલેબલ થઈ જશે. ચલો વાત કરીએ છીએ ગુજરાતનો ઇતિહાસ. સુંદર મજાનો અહીંયા આપણે પેલું પુષ્ઠ છે અને એના આધારે આપણે 3 ભાગની અંદર ગુજરાતનો ઇતિહાસ પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન એમ 3 ભાગમાં વિભાજિત કરેલો છે. આ બુક્સની વિશેષતાઓની વાત કરીએ તો જીસીઆરટી અને એનસીઆરટીના પુસ્તકો, યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડના જેટલા પુસ્તકો છે એના આધારભૂત સ્ત્રોતને ધ્યાનમાં રાખીને બુક્સ બનાવવામાં આવી છે. જીપીએસસીનો અભ્યાસક્રમ સાથે સાથે જેટલી વર્ગ 3ની પરીક્ષાઓ આપણા ગુજરાતમાં લેવાય છે એ બધા જ સિલેબસને ધ્યાનમાં રાખીને આ પુસ્તક બનાવવામાં આવ્યું છે. ઇતિહાસની પાયાની સમજ સાથે સાથે ઇતિહાસને જાણવાના સ્ત્રોત આ બુક્સની અંદર ગુજરાતના સોલંકી વંશો અને તેના સમકાલીન રાજવંશો, ગુજરાતમાં યુરોપી પ્રજાનું આગમન, ગાંધીજીના રચનાત્મક કાર્યો, ગુજરાતમાં આદિવાસી ચળવળ, ગુજરાતની અગ્રગણ્ય સમાજસેવિકાઓ જેવા નવા 6 પ્રકરણો છે, 6 ચેપ્ટર છે એ મિત્રો નવા જ એડ કરવામાં આવ્યા છે. તમે વાંચતી વખતે કહેશો કે ના, ખરેખર યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા ખૂબ જ સુંદર મજાની માહિતી મળી રહી છે. તમે એકવાર દિલથી બોલશો કે ના, અદ્ભુત બુક્સ બનાવી છે અને તમને દિલથી એકવાર યુવા ઉપનિષદ પબ્લિકેશનની ટીમને થેન્ક્સ કહેવાનું મન થશે. તો મિત્રો, આ બુક છે એવી બુક્સ, અદ્ભુત બુક્સ બનાવી છે ખરેખર કે આ બુક્સમાં તમે નવું જ કંઈક જાણવાનો પ્રયત્ન કરશો. શું છે એ બધી વાત આપણે હમણાં જ કરીએ છીએ. આ સાથે ગુજરાતના ઇતિહાસના ઘટનાક્રમ, રાજવંશોની વંશાવલી છે, મુખ્ય પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે, બરાબર છે. ગુજરાતના પ્રાચીન તેમજ મધ્યકાલીન રાજવંશો, તેમના શાસકો, વહીવટી તંત્ર, આર્થિક બાબતો, ધર્મ, સાહિત્ય, શિલ્પ, કલા એ દરેક વસ્તુને સુંદર મજાની રીતે અહીંયા સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતના નવજાગૃતિ કાળના જે સમાજ સુધારકો છે એને પણ અહીંયા લેવામાં આવેલા છે. સાથે સાથે મહત્વપૂર્ણ માહિતીના ટેબલ, ચાર્ટ, બોક્સ સરળ ભાષામાં રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત અગાઉની પરીક્ષામાં પૂછાયેલા 900+ જેટલા પ્રશ્નો છે, મહાવરા માટેના પ્રશ્નો છે અને 400+ જેટલા હેતુલક્ષી પ્રશ્નો અને 2100 જેટલા વન લાઇનર સ્વરૂપેનો આ પ્રકરણ વાઇઝ સમાવેશ કરવામાં આવેલો છે. તો વાત કરીએ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ઇન્ડેક્સ આપવામાં આવ્યા છે. પ્રથમ ઇન્ડેક્સ છે, પ્રથમ ચેપ્ટર છે ગુજરાતના ઇતિહાસને પાયાની સમજ, જાણવાના સ્ત્રોત છે. તો ગુજરાતનો ઇતિહાસને જાણવો હોય તો કયા કયા સોર્સિસનો આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ, તો એના સંદર્ભે આખું પહેલું ચેપ્ટર છે. બીજો જે ભાગ છે પ્રાચીન ગુજરાતનો ઇતિહાસ, એમાં બીજું ચેપ્ટર છે ગુજરાતના પ્રાગૈતિહાસિક, ત્રીજું ચેપ્ટર છે ગુજરાતના નામકરણનો ઇતિહાસ. એવી રીતે અલગ અલગ ચેપ્ટર મિત્રો અહીંયા આપવામાં આવ્યા છે, બરાબર. ગુજરાતનો અનુ મૌર્યકાળ છે, ગુજરાતના શક ક્ષત્રપ કાળ છે, ગુજરાતમાં ગુપ્તકાળ, ગુજરાતનો મૈત્રક કાળ. એવી રીતે તમે જોઈ શકો છો 12, 13, 14, 15, 16, પછી અહીંથી મધ્યકાલીન ગુજરાતના ઇતિહાસની શરૂઆત થાય છે. ગુજરાતમાં દિલ્હી સલ્તનત, ગુજરાતમાં ગુજરાતની સ્વતંત્ર સલ્તનત, ગુજરાતમાં મુઘલ કાળ. એવી રીતે આધુનિક ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતમાં નવજાગૃતિ કાળની સમજ, નવજાગૃતિ કાળના સમાજ અને ધર્મ સુધારકો, 1857ના વિપ્લવ ગુજરાત સાથે કઈ રીતે સંલગ્ન છે, ગુજરાતમાં સ્વદેશી ચળવળ, એવી રીતે ગાંધી યુગના પ્રાદેશિક સત્યાગ્રહો. એવી રીતે અહીંયા તમે જોઈ શકો છો એમ કુલ અહીંયા તમે જોઈ શકો છો 44
ચેપ્ટર છે અને પાછળ એક પરિશિષ્ટ આપવામાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. પરિશિષ્ટ અહીં આપવામાં આવ્યું છે. એ પરિશિષ્ટમાં શું આપવામાં આવ્યું છે કે ઘટનાક્રમ છે કે ભાઈ પહેલેથી લઈને છેલ્લે સુધી ગુજરાતની અંદર જે આખો ઘટનાક્રમ છે ત્યાંથી શરૂઆત થઈ તે છે. ગુજરાતના વંશાવલી છે, ગુજરાતમાં સૌપ્રથમ ઘટના બની છે. તો મિત્રો આપણે તબક્કાવાર જોઈએ. જોઈ શકો છો પહેલું ચેપ્ટર છે ગુજરાત ઇતિહાસની પાયાની સમજ અને જાણવાના સ્ત્રોત. તો આપણે ગુજરાતનો ઇતિહાસને જાણવો હોય તો આપણે કેવી રીતે જાણી શકીએ, એના માટે પાયાના સ્ત્રોત શું છે, આ પહેલું ચેપ્ટર છે. બીજું ચેપ્ટર છે ગુજરાતનો પ્રાગ ઐતિહાસિક કાળ. તો પ્રાગ ઐતિહાસિક કાળની માહિતી, ગુજરાતમાં કઈ રીતે ગુજરાતમાં પ્રાચીન પાષાણ યુગ, નૂતન પાષાણ યુગ, આદ્ય ઐતિહાસિક કાળ અને ઐતિહાસિક કાળ, એની સમજ આપવામાં આવી છે. ત્રીજું ચેપ્ટર છે ગુજરાતમાં સિંધુ સભ્યતાના સ્થળો કયા કયા જગ્યાએ છે. અહીંયા તમે આપવામાં આવ્યા છે અલગ અલગ, રંગપુર છે, લોથલ છે, ધોળાવીરા છે, રોજડી છે, એવી રીતે, અને એની સાથે વેપાર વાણિજ્યનો સંબંધ કઈ રીતે હતો એની પણ સમજ આપવામાં આવી છે. અહીંયા તમને નકશાના માધ્યમથી ગુજરાતમાં આવેલા જે પ્રાચીન નામો છે એની પણ તમને એક અહીંયા નકશો આપી દેવામાં આવ્યો છે મિત્રો. ઓકે, ગુજરાતમાં મૌર્ય કાળ. હવે મિત્રો આ પુસ્તકની વિશેષતા મિત્રો એ છે કે ભાઈ ભારતનો ઇતિહાસ અને ગુજરાતનો ઇતિહાસ તમે જોઈ શકો છો આ પુસ્તકની અંદર ગુજરાતનો ઇતિહાસને વધારે કવર કરવામાં આવ્યો છે. હા, ભારતના ઇતિહાસ સાથે લિંક બેસાડવા માટે ભારતનો ઇતિહાસ જાણવો જરૂરી છે, પણ સાહેબ 80% જેવી વસ્તુ તમને પ્યોર ગુજરાતના ઇતિહાસથી મળશે. બરાબર છે. ભારતનો ઇતિહાસ આપણે વાંચવો હોય તો બીજી બુક્સ આપણી પાસે છે, પણ ગુજરાતના ઇતિહાસને ધ્યાનમાં રાખીને આ બુક્સ બનાવવામાં આવી છે. અને ત્રીજી એડિશન છે મિત્રો, યુવા ઉપનિષદ પબ્લિકેશનની આ ત્રીજી એડિશન છે ગુજરાતના ઇતિહાસની. જે આની પહેલા બીજી એડિશન હતી, માત્ર 281 પેજની હતી. અને આ જે છે ત્રીજી પેજ, તમે નહીં માનો સાહેબ, 250 પેજ એમાં એડ કર્યા છે. એટલે કે 550 પેજની આ બુક્સ તમારી પાસે આવશે. માત્ર ક્વોન્ટિટી નહીં, ક્વોલિટી સાથેની બુક્સ હશે. વાંચતી વખતે તમે અનુભવશો કે જે તમે આજ દિન સુધી ગુજરાતના ઇતિહાસમાં નથી ભણ્યા, નથી સમજ્યા, એ તમે સમજવાનો પ્રયત્ન કરશો. બહુ મહેનત મિત્રો કરી છે અમે બધાએ, અને ત્યારે આ બુક્સ મિત્રો તમારી સામે અમે મૂકીએ છીએ. અને ચોક્કસ મિત્રો આ બુક્સ તમે વાંચશો ને એટલે એકવાર તમારા મોઢામાંથી અવશ્ય બોલશો, થેન્ક્સ યુવા ઉપનિષદ પબ્લિકેશન સાહેબ. ચોક્કસ સાહેબ બોલશો. પૈસા વસૂલ સાહેબ, પૈસા વસૂલ સાહેબ. ગુજરાતમાં મૈત્રક કાળ. તો ગુજરાતમાં મૈત્રક કાળ સાથે શું સંબંધ હતો? ગુજરાતમાં મૈત્રક કાળની આખી વંશાવલી અહીંયા આપવામાં આવી, જોઈ શકો છો. ભટ્ટારકથી લઈ, શાસક ભટ્ટારકથી લઈને શિલાદિત્ય સાતમા હતા, એ ગુજરાતના બધી વંશાવલી. અને સાથે સાથે અહીંયા તમે ચેપ્ટર પૂરું થાય એટલે તમે જોઈ શકો છો અગાઉની પ્રિલિમ પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે, પછી ચાહે પીએસઆઈ હોય કે વર્ગ 3ની પરીક્ષા હોય, ક્લાસ 1-2ની પરીક્ષા હોય, એ દરેકના અહીંયા આપવામાં આવ્યા છે. સાથે મહાવરાના પ્રશ્નો આપવામાં આવ્યા છે. ગુજરાતમાં ચાવડા વંશ, અહીંયા અલગ રીતે ગુજરાતના ચાવડા વંશને અલગ રીતે બતાવવામાં આવ્યા છે. આગળની આપણી જે ચોપડી હતી, બુક્સ હતી, એમાં મૈત્રક અને ચાવડા વંશનું ચેપ્ટર ઓછું હતું. તો અહીંયા વધારે પડતું, એટલે કે વધારે માહિતીસભર ચાવડા વંશને છે એ વિશેષ એની માહિતી સ્ત્રોતને ધ્યાનમાં રાખીને અલગ પ્રકારનું નવું ચેપ્ટર ચાવડા વંશનું બનાવવામાં આવ્યું છે. ગુજરાતમાં સોલંકી કાળ અને સોલંકી કાળ સાથે થયેલા બધા એના રાજાઓ અહીંયા તમે જોઈ શકો છો. મૂળરાજ સોલંકીથી લઈ અને ત્રિભુવનપાળ સુધી, અને સોલંકી કાળના સ્મારકો છે, રાજ્યતંત્ર છે. બુક્સ વાંચતી વખતે તમને ખૂબ જ મજા આવશે. અલગ અલગ અહીંયા કોષ્ટક તમે આપી દેવામાં આવ્યા છે. અલગ અલગ કોષ્ટક છે, એ કોષ્ટકના માધ્યમથી તમને સુંદર મજાની માહિતી, વાંચતી વખતે કંટાળો ન આવે અને સુંદર મજાને એક ફ્લો જળવાઈ રહે. એક વંશ પૂરો થાય એટલે બીજો વંશ કેવી રીતે સંલગ્ન થાય છે, એ સુંદર મજાના ફ્લો સાથે આ બુક્સ બનાવવામાં આવી છે. ગુજરાતમાં વાઘેલા કાળ, અહીંયા ગુજરાતમાં વાઘેલા કાળનો અહીંયા તમે વાઘેલા વંશનો આખો અહીંયા તમે એની વંશાવલી બતાવવામાં આવી છે તમને. ઓકે, હવે આવશે ગુજરાતમાં મધ્યકાલીન ગુજરાતનો ઇતિહાસ. તો મધ્યકાલીન ગુજરાત શું હતું? તો અહીંયા તમે જોઈ શકો છો કે દિલ્હી સલ્તનત, ગુજરાતમાં ગુજરાતની સ્વતંત્ર સલ્તનત, મુગલ સલ્તનત, મરાઠા યુગ, એને અલગ અલગ રીતે તમે અહીંયા ચાર્ટના માધ્યમથી તમને બતાવવામાં આવ્યું છે. ઓકે, તમે જોઈ શકો છો ભૂચર મોડીનું યુદ્ધ થયું હતું ગુજરાતની અંદર.
હવે ગુજરાતમાં મરાઠા શાસન અને ગાયકવાડી શાસકો, અહીંયા વડોદરાના ગાયકવાડી શાસકો, અહીંયા આપણે બધાને ખ્યાલ છે કે અત્યારે આપણે યાદ રાખીએ છીએ કે પિલાજીરાવ ગાયકવાડે ગુજરાતમાં પોતાની પ્રથમ એમ કહેવાય કે ગાયકવાડી શાસનની શરૂઆત કરી, પણ એના પહેલાના નંદાજીરાવ ગાયકવાડ અને છેલ્લે આપણા પ્રતાપસિંહ ગાયકવાડ અને તેની સાથે સંકળાયેલી અલગ અલગ બધી માહિતીઓ અહીંયા સુંદર મજાની અહીંયા આપવામાં આવી છે. એટલે કોષ્ટકના કે ચાર્ટના માધ્યમથી તમને સરળતાથી યાદ રહી જાય તેવું અહીંયા પ્રયત્ન કરવામાં આવેલો છે મિત્રો. ઓકે, ખિલજી વંશ, અહીંયા ગુજરાતમાં નવજાગૃતિ કાળના સમાજ સુધારકો. તો ગુજરાતના યાદ રાખવાનું છે, તો ગુજરાતને ધ્યાનમાં રાખીને અહીંયા ભારતની માહિતી ઓછી આવશે, માત્ર કનેક્ટ કરવા માટે જ આવશે, પણ ગુજરાતને ધ્યાનમાં રાખીને અહીંયા તમે જોઈ શકો છો આર્ય સમાજ. હવે આર્ય સમાજ વિશે બધા જાણે જ છે, આર્ય સમાજની સ્થાપના કોણે કરી હતી? દયાનંદ સરસ્વતીએ કરી હતી. પણ આપણા ગુજરાતમાં આર્ય સમાજ સાથે સંકળાયેલા કયા કયા મહાનુભાવો હતા એને વધારે ધ્યાનમાં રાખીને પુસ્તકમાં આપવામાં આવ્યું છે, જેનાથી તમે ગુજરાતનો ઇતિહાસ બરાબર જાણી શકો. ઓકે, પ્રાર્થના સમાજ, આર્ય સમાજ, રામકૃષ્ણ મિશન, વિવેકાનંદજી આપણે યાદ આવે, પણ ગુજરાત સાથે આવા રામકૃષ્ણ મિશન સાથે ગુજરાતના કેટલા મહાનુભાવો હતા, તો એને ધ્યાનમાં રાખીને આ બુક્સ બનાવવામાં આવી છે. 1857 બીજી વસ્તુ તમે જો ગુજરાતના સમાજ સુધારકમાં તમે ક્યારે સાંભળ્યું છે ડોક્ટર નીલકંઠરાય છત્રપતિ? તો આવા મહાનુભાવોને સાહેબ, મહાનુભાવોનું રિસર્ચ કરીને સંશોધન કરીને આવા મહાનુભાવો મૂક્યા છે. તમે જોઈ શકો મણિશંકર કિકાણી, દાદોબા પાંડુરંગ, અહીંયા તમે નીલકંઠ રાય છત્રપતિ, એના વિશેની માહિતી તમે જોવો સાહેબ. સંશોધન કરીને મૂક્યું છે સાહેબ, એમને નથી મૂક્યું. તો આવા મહાનુભાવો ગુજરાતમાં થયા છે એના વિશેની માહિતી આ બુક્સમાં તમને ઘેરે બેઠા મળવાની છે. મહેનત અમે કરીએ છીએ, સફળતા તમારી સાહેબ. ઓકે, સરસ. હવે ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ, એટલે કે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ અને ગુજરાત. હવે આપણે ખબર છે કે ગુજરાતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ સશસ્ત્ર બળવો થયા, એમાં આપણે 2-3 નામ આપણે યાદ હોય, પણ તમને નહીં ખબર હોય મિત્રો. અરવિંદ ઘોષ, બારિંદર ઘોષ, એવા બધા તો આપણે ખબર છે, પણ તમે ક્યારેય આ છગન ખેરાતનું નામ સાંભળ્યું ક્યારે? આ છગન ખેરાતનું, અરવિંદ ઘોષનું નામ ને બારિંદર ઘોષનું નામ ને છોટુભાઈ પુરાણી, શ્યામજી કૃષ્ણ વર્મા, સરદારસિંહ રાણા, એના વિશે તો સુંદર માહિતી છે જ. એની માહિતી તો આપણે આપીએ જ છીએ અને મળે પણ છે બજારમાં. પણ છગન ખેરાજ નામના વ્યક્તિને અહીંયા અલગ રીતે આપવામાં આવ્યો છે. આ ગુજરાતના ક્રાંતિકારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. હવે છગન ખેરાજ કોણ હતા, શું હતા, એની સાથે શું સંબંધ છે આપણી ક્રાંતિકારી પ્રવૃત્તિને, એટલા માટે આ બુક્સ તમારે વાંચશો, સમજશો, ત્યારે ખબર પડશે કે છગન ખેરાજ કોણ હતા સાહેબ. ઓકે, એટલે આ બુક્સ તમારે વાંચવી પડશે, લેવી પડશે, વસાવી પડશે. ઓકે, ચલો હવે મહાત્મા ગાંધીજીનું સ્વદેશાગમન. હવે ગાંધીજી એવા આખી ગાંધીજીની પોતાની જન્મથી લઈને એની આખી અહીંયા કોષ્ટકના માધ્યમથી તમને આપી દેવામાં આવ્યું છે. બરાબર, અહીંયા તમે જો ગાંધીજીનું આખું મસ્ત રીતે બતાવવામાં આવ્યું છે કે 2 ઓક્ટોબર 1869 મહાત્મા ગાંધીના જન્મથી લઈ એનો અભ્યાસક્રમ કર્યો. પછી તેઓ દક્ષિણ આફ્રિકા ગયા, અમદાવાદમાં સાબરમતી આશ્રમની સ્થાપના કરી, અલગ અલગ એના સત્યાગ્રહો જે ભારતમાં થયા, અને છેલ્લે મહાત્મા ગાંધીજીની છેલ્લે 1948માં હત્યા થઈ ચતુરંગ ગોડસે દ્વારા. તો એ બધી આખી અહીંયા તમને સુંદર મજાનું તમને આપી દેવામાં આવ્યું છે. બરાબર, શેખ અબ્દુલ્લા પેઢીના વકીલ તરીકે દક્ષિણ આફ્રિકા ગયા. શેખ અબ્દુલ્લાનો ફોટો છે, મહાત્મા ગાંધીજીનો ફોટો છે, તમે જોઈ શકો છો. આલ્ફ્રેડ સ્કૂલને પણ બતાવવામાં આવી છે, રાજકોટમાં આવેલી છે. ઓકે, પછી ગાંધી યુગના રાષ્ટ્રીય સત્યાગ્રહો ભાગ 1 અને ભાગ 2 એ રીતે 2 અલગ અલગ ચેપ્ટર આપી દેવામાં આવ્યા છે. બરાબર, તમે જોઈ શકો છો ગાંધી યુગના રાષ્ટ્રીય સત્યાગ્રહો કયા હતા, પણ ગુજરાતના સંદર્ભમાં, ભારતના સંદર્ભમાં નહીં. ગુજરાતના સંદર્ભમાં આપણે વાત કરવાની છે. આ બુક્સનો ટાઇટલ ખાલી ગુજરાતનો ઇતિહાસ જ છે, ભારતનો ઇતિહાસ નહીં ભાઈ. ગુજરાતનો ઇતિહાસ આપણે કરવાનો છે. જે માહિતી આજની સુધી તમને મળી નથી એ માહિતી આ પુસ્તકના માધ્યમથી આપણા સુધી પહોંચશે સાહેબ. જે આજની સુધી હતી જ નહીં. ગાંધીયુગના સૌરાષ્ટ્રના સત્યાગ્રહો, પછી પ્રજામંડળ સત્યાગ્રહો જેટલા આપણા ગુજરાતમાં થયા તે
ઓકે, ગાંધીયુગના સત્યાગ્રહો ભાગ 2. હવે સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફોજ. હવે સુભાષચંદ્ર બોઝ આઝાદ હિંદ ફોજ વિશે આપણે ભારતના ઇતિહાસમાં બહુ બધી માહિતી મળે. સુભાષચંદ્ર બોઝ ગયા, જર્મનીમાં ગયા, અને પછી જાપાનમાં આવ્યા, અને પછી જાપાનમાં સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફોજની સ્થાપના કરી. એ નહીં, પણ આપણા સુભાષચંદ્ર બોઝ છે એનો ગુજરાત સાથે શું સંબંધ છે, આઝાદ હિંદ ફોજનો ગુજરાત સાથે શું સંબંધ છે, આઝાદ હિંદ ફોજમાં ગુજરાતના કેટલા નેતાઓ હતા અથવા કેટલા આપણે આઝાદ હિંદ ફોજ સાથે મહાનુભાવો જોડાયેલા હતા, એની ચર્ચા સાહેબ અહીંયા કરી છે. ટાઇટલ જો ભાઈ, ગુજરાત સાથે સુભાષચંદ્ર બોઝ. ખ્યાલ આવ્યો તમને? તો એની સાથે સંકળાયેલા હતા, આપણે એની વાત મિત્રો કરવાની છે અહીંયા. ઓકે, અને તમે નામ સાંભળ્યું હશે, તમે ક્યારે નામ સાંભળ્યું? મણિલાલ દોશી. આવા ઘણા બધા છે. મણિલાલ દોશી છે, લક્ષ્મીદાસ છે, એ બધા આપણા આઝાદ હિંદ ફોજ સાથે સુભાષચંદ્ર બોઝ સાથે રહેવાવાળા ગુજરાતી હતા. એમાં એક વ્યક્તિ જો નામ છે મણિલાલ દોશી. આવા તો ઘણા બધા અહીંયા આ ચેપ્ટરમાં આવવાના છે. ઓકે, એટલે ખાસ યાદ રાખવાનું છે કે ગુજરાતના સંદર્ભને વધારે અહીંયા આપવામાં આવ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલ તરીકે આખું ચેપ્ટર અલગ રીતે આપવામાં આવ્યું છે, વ્યક્તિ વિશેષ તરીકે. પછી દેશી રાજ્યનું વિલીનીકરણ કેવી રીતે થયું, પછી ગુજરાતના પ્રજાવત્સલ રાજવીઓ, અલગ અલગ પ્રજાવત્સલ રાજવીઓ, મહાગુજરાત આંદોલન તમે જોઈ શકો છો. ઓકે, પછી ગુજરાતના 1960 થી લઈને આજ દિન સુધીના મુખ્યમંત્રીઓ અને મુખ્યમંત્રીનો કાર્યકાળ, મુખ્યમંત્રીનો સમયમાં જે થયેલી વિવિધ યોજનાઓ. હવે મસ્ત ચેપ્ટર છે સાહેબ, બધા ચેપ્ટર છે ને હવે તો હવે અલગ પ્રકાર નવા અંદાજ સાથે સાહેબ ગાંધીજીના રચનાત્મક કાર્યો. ગાંધીજીના રચનાત્મક કાર્યો અને એ પાછા ગુજરાત સાથે સંકળાયેલા હોય તેવા પણ એને લેવામાં આવ્યું છે. પછી ગુજરાતમાં આદિવાસી ચળવળ, નવું જ ચેપ્ટર એડ કરવામાં આવ્યું છે મિત્રો. ગુજરાતમાં કેટલી આદિવાસી ચળવળ થઈ. પંચમહાલમાં નાયક ચળવળો, ગોવિંદ ગુરુ ભગત ચળવળો, દક્ષિણ ગુજરાતમાં દેવી ચળવળો, મોતીલાલ તેજાવતની એકી ચળવળો, સયાજી રાવ ગાયકવાડ ત્રીજાના સમયમાં થયેલી આદિવાસી ઉત્થાનની પ્રવૃત્તિઓ અને આદિવાસી ચળવળ સાથે સંકળાયેલા વિવિધ મહાનુભાવોને પણ અહીંયા સુંદર રીતે આપવામાં આવેલા છે સાહેબ. ખૂબ જ મહેનત થઈ છે સાહેબ આની. આ બુક્સ બનાવવામાં સાહેબ દિલથી ખૂબ જ મહેનત કરી છે સાહેબ. ગુજરાતમાં આદિવાસી ચળવળ. હવે ઘટનાક્રમ, આ એક નવો જ વિચાર, નવો જ હટકે પ્રયાસ કરવામાં આવ્યો છે. શરૂઆતથી લઈ ઈસવીસન પૂર્વે 1500 થી લઈ અને છેક 2022 સુધીની ઘટનાઓ જે છે, અહીંયા તમે અલગ અલગ પરિશિષ્ટ જુઓ તો અલગ અલગ પરિશિષ્ટ છે, બરાબર? તો અલગ અલગ પરિશિષ્ટમાં 7 પરિશિષ્ટો ઘટનાક્રમ છે. પછી ગુજરાતના રાજવંશોની વંશાવલી છે, ગુજરાતમાં સૌપ્રથમ જે બન્યું તે છે, પછી ગુજરાતની વિવિધ સંસ્થાઓ છે, ગુજરાતના ઇતિહાસ સંબંધિત સાહિત્ય છે, ગુજરાતમાં વર્તમાન પત્રો છે, વિવિધ આવા પરિશિષ્ટ આવા આપવામાં આવ્યા છે. 7 પરિશિષ્ટ. એમાંનું પહેલું પરિશિષ્ટ છે ઘટનાક્રમ, બીજું પરિશિષ્ટ છે ગુજરાતના રાજવંશોની વંશાવલી, ડેમો સ્વરૂપે છે. આવા ઘણા બધા છે, જેવી રીતે અહીંયા આપણે વાત કરી ગયા વંશાવલી છે, મૌર્ય વંશની વાત કરી ગયા, ગુપ્ત વંશની વાત કરી ગયા, સોલંકી વંશ છે, સલ્તનત વંશ છે. એવી રીતે અલગ અલગ વંશોની વંશાવલી આપણે એક જ ચેપ્ટર તમે ઓપન કરશો એટલે મળી જશે. ગુજરાતમાં સૌ પ્રથમ જે વસ્તુ કઈ ઘટના બની ગઈ હોય, બરાબર, જેમ કે ભાઈ પ્રથમ બહુમાળી મકાન રુદ્રમાળ છે, પ્રથમ રાજધાની કુશસ્થળી છે, પ્રથમ સરોવર સુદર્શન તળાવ છે, બરાબર. એ રીતે જે કંઈ પ્રથમ ઘટના ગુજરાતમાં બની ગઈ હોય એને પરિશિષ્ટ સ્વરૂપે એક જ બેઠકે તમને વાંચતી વખતે બધી વસ્તુ તમને એક જ મળી જાય તેવા પ્રકારનો પ્રયત્ન, 56 ભાતનું ભોજન તમને એક જ ડીશમાં મળે તેવા પ્રકારના પ્રયત્ન કરવામાં આવેલા છે. એવી રીતે ગુજરાતના ઇતિહાસ સાથે સંબંધિત સાહિત્ય છે. ગુજરાતના ઇતિહાસ સાથે સંબંધિત સાહિત્ય કઈ કઈ વસ્તુ છે. ઓકે, છેલ્લે યુપીએસસી મેન્સ એક્ઝામમાં અને જીપીએસસી મેન્સ એક્ઝામમાં કેવા પ્રકારના પ્રશ્ન ઇતિહાસ સાથે સંલગ્ન હતા એ પણ તમને આવરી લેવામાં આવ્યા છે. મિત્રો, આ હતો ગુજરાતનો ઇતિહાસનો એક પુસ્તક પરિચય. મિત્રો, આ પુસ્તકની અંદર જે માહિતી છે
એ માહિતીને એક નવા જ અંદાજ સાથે, નવા જ રૂપરંગ સાથે તમે બજારમાં આવી ગઈ છે. ક્યારેક એવો તમને પ્રશ્ન પૂછાય કે ગુજરાતના આઝાદીમાં ગુજરાતની મહિલાઓનો ફાળો, ગુજરાતની આઝાદીમાં અથવા તો ભારતની આઝાદીમાં સુભાષચંદ્ર બોઝનો એટલે સુભાષચંદ્ર બોઝની આઝાદ હિંદ ફૌજનો ફાળો, એમાં કેટલા ગુજરાતીઓ હતા, ભગતસિંહનો ગુજરાત સાથે સંબંધ શું હતો, તો એ બધાય વિષય વસ્તુને અહીંયા ગુજરાતના ઇતિહાસ સાથે સંલગ્ન કરીને તમારી સામે મૂકવામાં આવ્યા છે. આ બુક્સ ખરેખર જે કઈ વિદ્યાર્થી મિત્રોને ગુજરાતના ઇતિહાસ વિશે વિશેષ પ્રકારની માહિતી પ્રાપ્ત કરવી છે, જોવી છે, સમજવી છે, અને પાછા સરળ શબ્દોમાં, તો મિત્રો આ બુક છે એ બજારમાં અવેલેબલ છે. કોઈ પણ બુક સ્ટોરમાંથી તમને સ્પર્ધાત્મક પરીક્ષા ક્ષેત્રનો કોઈ પણ બુક સ્ટોર હોય ત્યાંથી મળી શકશે. એમેઝોન પરથી તમે આ બુક્સ પણ તમે પરચેસ કરી શકો છો. ફ્લિપકાર્ટ પરથી પણ તમે બુક્સ મેળવી શકો છો. આ ઉપરાંત જીપીએસસીના અલગ અલગ પુસ્તકો તમારી સામે છે. વર્ગ 3ના પણ અલગ અલગ પુસ્તકો, યુવા ઉપનિષદના, આ બધા જાણો છો. બેસ્ટ આપવાનો મિત્રો પ્રયત્ન કરીએ છીએ. આ યુવા ઉપનિષદ દ્વારા 60 કરતાં પણ વધારે પુસ્તકો અમે પબ્લિશ કરી ચૂક્યા છીએ. તો થેન્ક યુ મિત્રો, આભાર. અને બજારની અંદર આ ગુજરાતનો ઇતિહાસ છે એ બુક્સ તમને ખૂબ જ હેલ્પફુલ થશે, એની તમને 100% ગેરંટી છે. 100% ગેરંટી. વાંચતી વખતે એકવાર કહેશો કે ના, ખરેખર આ બુક્સ વાંચીને પછી તમે કોમેન્ટમાં ચોક્કસ લખજો કે ના, ખરેખર બુક્સ કેવી છે સાહેબ. તમારો અભિપ્રાય અમને આવકાર્ય છે. બસ અવનવા માહિતી સાથે આપણે મળતા રહીશું. ત્યાં સુધી દરેક મિત્રોને વંદે માતરમ.